બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે ટિપ્પણી કરી તેને લઈને રાજ્યભરમાં હવે ભારતીય જનતા પાર્ટીની આકરી ટીકા થઈ રહી છે। ત્યારે કોંગ્રેસ નેતા કરસનદાસ ભાદરકાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી અને તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે જીત મેળવી છે, પરંતુ ક્યાંક જીતના ઉન્માદમાં ભાજપના નેતાઓ વિવેક ભૂલી ગયા છે અને આ ચૂંટણી બાદ હવે નવો વિવાદ સર્જી બેઠા છે। ટિપ્પણી ભલે ગેનીબેન ઠાકોર પર થઈ હોય, પરંતુ તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, કેમ કે બનાસકાંઠાની સમગ્ર જનતાના સન્માનની અને ગુજરાતભરની તમામ મહિલાઓના સન્માનની આ વાત છે। ખાસ કરીને ઠાકોર સમાજના તમામ લોકો તેમજ તમામ ઠાકોર સમાજના આગેવાનો પણ આ ટિપ્પણી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ નેતા કરસનદાસ ભાદરકાએ આ વિશે શું કહ્યું છે તે જોઈ લઈએ। પાલવસ્ય અપમાનઃ સ્ત્રીયાઃ અપમાનઃ એવ, અર્થાત પાલવનું અપમાન એ સ્ત્રીઓનું અપમાન છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સર, તમે પાલવનું અપમાન કર્યું છે। મારે તમને કહેવું છે કે પાલવ માની મમતાના મીઠા સાગરની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે। સ્ત્રી શક્તિની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે। સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણા ધર્મની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે। તમે રાજકારણમાં, નકારાત્મક રાજકારણમાં એ પણ ન વિચાર્યું કે માનો પાલવ કે સ્ત્રીનો પાલવ એ સમર્પણ, ત્યાગ, લાગણી અને ભાવનાઓનો એક મીઠો સાગર છે। ત્યાં સમર્પણ અને ત્યાગ હોય સાહેબ, ત્યાંથી તમે કંઈક લઈ લેવાની વાત કરી। આ ક્યાંક ને ક્યાંક તમારી માનસિકતા, તમારું ઇનર સાઇટની જે કંઈ બાબતો છે એ બહાર આવી છે। ખરેખર ખૂબ દુઃખની વાત છે। મા પાસે કાન પકડીને માફી માંગવામાં કંઈ નાનપ ન હોય। તમે માત્ર પાલવ કે ગેનીબેનનું અપમાન નથી કર્યું, તમે સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણી સાત્વિકતાનું અપમાન કર્યું છે। પાલવ શબ્દમાં માની મમતા સમજીને નાનું બાળક કાન પકડીને જેમ માની માફી માંગે, સાહેબ તમારે એ ગરિમા બતાવવાની જરૂર છે। એક સ્ત્રીની, આપણા સભ્ય સમાજની, આપણી સંસ્કૃતિની માફી માંગવાની જરૂર છે। રાજકારણ થયા કરે સાહેબ, પણ આટલી નીચલી લેવલનું જો રાજકારણ કરીશું ને તો સંસ્કૃતિ રડશે। ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓની ગરિમા ઘટશે, ધર્મનું પ્રત્યક્ષ પરોક્ષ મહત્વ ઘટશે, લોકોને અયોગ્ય દિશા મળશે। એ આ પદ ઉપર બેસીને કરવું અયોગ્ય છે। જય હિન્દ, ભારત માતા કી જય। તો એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી એ મહિલા આરક્ષણ બિલ લાવવાની વાત કરી રહી છે અને આ બિલને નારી વંદન બિલ એવું પણ નામ આપવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ જીતના ઉન્માદમાં ભાન ભૂલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ। ત્યારે હવે જે રીતે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં પરિણામો મળ્યા છે અને ઘણા લાંબા સમય બાદ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં જીત મેળવી છે, પરંતુ હવે જ્યારે આ ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે આ ટિપ્પણી શું આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે કે કેમ તે જોવાનું રહેશે। આ મામલો આગળ જતાં કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે જોવાનું રહેશે। ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।